Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you support to all of you friend. Today we discuss करेंगे टाटा हायंस सेक्रेटरी मैथमेटिक्स पेपर सॉल्यूशन ऑफ 2022। जो पेपर 2 हमारे सब्जेक्ट का होता है उसमें पेपर सॉल्यूशन में हमने लास्ट टाइम 2023 में 8 मार्क के क्वेश्चन, 6 मार्क के क्वेश्चन, 4 मार्क के क्वेश्चन ऐसे थे। ओके, सो ऑल 8 मार्क के क्वेश्चन कंप्लीट हो चुके हैं, 6 मार्क के क्वेश्चन कंप्लीट हो चुके हैं। नाउ वी मूव ऑन 4 मार्क क्वेश्चन। सो फर्स्ट क्वेश्चन है 4 मार्क का, उस पर हम मूव ऑन करेंगे। उसके पहले फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो नोटिफिकेशन आपको मिल रहा। फर्स्ट क्वेश्चन है आंकड़ा शास्त्र का है। ક્વેશ્ચન એવો છે કે નીચે આવેલા આવૃત્તિ વિતરણ માટે મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો। ઓકે, ક્વેશ્ચનની અંદર એવો ઉલ્લેખ કરેલ છે કે ચોથા વર્ગની મધ્ય કિંમત દ્વારા મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલનની ગણતરી કરો। પરંતુ અહીંયા આપણે ચોથા વર્ગના આવૃત્તિના મધ્ય કિંમતથી જ ક્વેશ્ચન સોલ્વ કરીશું, એટલે આ જે મેથડ છે એ ઓકે છે। ઓકે, સો ફર્સ્ટ આવૃત્તિ વિતરણની અંદર આપણે મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચરણ 3 વસ્તુ મેળવવાની છે। તો ધારેલા મધ્યકથી શોધીશું, એના માટે આપણે ધારીએ છીએ 65 મધ્યક ચોથા વર્ગ પ્રમાણે। ચોથા વર્ગની વર્ગ કિંમત થશે 65, એટલે ધારેલો મધ્યક એ બરાબર 65, એ જે છે એ 10 થશે। તો સૂત્રની મદદથી મધ્યકનું સૂત્ર થશે a પ્લસ સમેશન fi upon n into h। n is the sum of આવૃત્તિનો જે સમ છે એ કેપિટલ એન ટોટલ 50 થશે, અને h જે છે એ વર્ગ લંબાઈ એ 10 છે। સો મધ્ય કિંમત x બાર બરાબર 65 માઇનસ 15 upon 50 into 10, so we get 62। x बार क्या होगा हमारा 62। एंड विचरण શું થશે, સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર અપોન કેપિટલ n સ્ક્વેર in bracket capital N summation fi yi square minus summation fi yi whole square। so વિચરણ સિગ્મા સ્ક્વેર h 10 છે એટલે 10 નો વર્ગ, n એટલે 50 નો વર્ગ, in bracket capital N એટલે 50 and summation fi yi is 105। જે કોષ્ટકની અંદર આપણે yi મેળવો છે xi માઇનસ 60 અપોન h 65 અપોન h। yi શું થશે તો કે xi माइनस कैपिटल A अपॉन h, देन yi मिल गए बाद में yi स्क्वायर एंड fi इंटू yi एंड fi इंटू yi स्क्वायर, देन fi yi का सम क्या होगा -50, fi yi स्क्वायर का सम होगा 105। जो हम फॉर्मूला में पुट आउट करेंगे तो हमको सिग्मा स्क्वेर विचरण शू મળશે 201 एंड प्रमाणित विचलन सिग्मा यानी अंडर रूट 2001 14 प्लस 18 જે શું થશે પ્રમાણિત વિચલન। જે આપણે જોઈ શકીએ છીએ। તો આ જે પ્રશ્ન છે એ 4 માર્કનો પ્રશ્ન છે, જેની અંદર મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચરણ 3 વસ્તુ મેળવવાની હતી।
ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીશું. નેક્સ્ટ પ્રશ્ન જે છે એ સંભાવનાનો પ્રશ્ન હતો. સ્ટાન્ડર્ડ 12 સંભાવનાનો ક્વેશ્ચન છે. પ્રશ્ન એવો છે કે ધારો કે 5% પુરુષો અને 0.25% સ્ત્રીઓને ભૂખરા રંગના વાળ હોય છે, તો ભૂખરા વાળવાળી વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરી આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના કેટલી? તો પ્રશ્ન એવો છે કે આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના કેટલી? જ્યાં જે પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન છે, 5% પુરુષો છે, 25% સ્ત્રીઓને ભૂખરા રંગના વાળ છે. બંનેની સંખ્યા સમાન છે, પરંતુ સંખ્યા સમાનમાંથી 5% અને 0.25% પુરુષો અને સ્ત્રીઓને ભૂખરા રંગના વાળ છે. તો ભૂખરા રંગના વાળવાળી વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરી છે, તો આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના કેટલી? અહીંયા ઘટના E1 એટલે વ્યક્તિ પુરુષ છે, એ ઘટના E1 દર્શાવે છે. ઘટના E2 જે છે એ વ્યક્તિ સ્ત્રી હોય તે દર્શાવે છે. હવે ઘટના એ જે છે એ વ્યક્તિ ભૂખરા રંગના વાળ ધરાવતી હોય છે. તો અહીં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન છે, તો પ્રોબેબિલિટી ઓફ E1 ઘટના અને પ્રોબેબિલિટી ઓફ E2 ઘટના સેમ થશે, એટલે 1/1 થશે. તો આપણે એ જોવાનું છે કે E1 વ્યક્તિ પુરુષ છે અને ભૂખરા રંગના વાળ ધરાવે છે, તો શું થશે? તો કે P ઓફ A upon E1 એની 5/100. 5% એવી છે પુરુષો છે, આપણે પુરુષોને લીધા છે E1, તો એ થશે 1/20. અને પ્રોબેબિલિટી ઓફ E2 કે જે સ્ત્રીઓ છે અને ભૂખરા રંગના વાળ પણ ધરાવે છે 25% છે, એટલે 1/400 થશે. યાદચ્છિક રીતે પસંદ કરેલ ભૂખરા વાળવાળી વ્યક્તિ પુરુષ હોય એની સંભાવના P ઓફ E1A શું થશે? એ પેલું હતું એ upon E1 હતું, A upon E2 હતું. હવે આપણે એવું જોઈએ છીએ કે યાદચ્છિક રીતે પસંદ કરેલી ભૂરા વાળવાળી વ્યક્તિ પુરુષ હોય એવી સંભાવના. ઓકે, તો એ થશે P ઓફ E1 ઇન્ટુ P ઓફ A upon E1 ના છેદમાં P ઓફ E1, પ્રોબેબિલિટી ઓફ E1 ઘટના, then into probability of A upon E1 plus probability of E2, P2 into P of A upon E2. બસ, અને વેલ્યુ આપણને બધી ખબર છે, તો વેલ્યુ પુટ કરીશું 1/2 into 1/20 upon 1/2 into 1/20 plus 1/2 into 1/400. So 800 upon 40 into 21, so 20/21. સો માંગેલ સંભાવના શું મળશે? 20/21. માંગેલ સંભાવના જે છે એ શું થશે? 20/21. એટલે કે ભૂખરા વાળવાળી વ્યક્તિ પુરુષ હોય એની સંભાવના 20/21 થશે. તો આજે બે ક્વેશ્ચન આપણે સોલ્વ કરાય. બંને ક્વેશ્ચન 4 માર્કના ક્વેશ્ચન હતા, અને હવે નજીકમાં 19 જુલાઈના ડેટ પણ આવી ગઈ છે ટાટ હાયર સેકન્ડરી મેન્સની. એના માટે આપણને આઈડિયા આવી શકે કે કયા પ્રકારના પ્રશ્નો કેટલા માર્કની અંદર પૂછાઈ શકે છે. ઓકે, સો 4 માર્કના જે 7 પ્રશ્નો છે એમાંથી આપણે એક મેથડનો પ્રશ્ન છે, 2 પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે, એટલે હવે બચશે 4 ક્વેશ્ચન. સો નજીકમાં જ રિમેનિંગ જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આપણે કરીશું. ને ધેન જે છે એ 1 માર્કના ક્વેશ્ચન અને 2 માર્કના ક્વેશ્ચન જે
1 માર્કના 12 ક્વેશ્ચન છે અને 2 માર્કના 10 ક્વેશ્ચન છે. એમનું પણ સોલ્યુશન કરીશું અને જલ્દીથી ટાટા હાયર સેકન્ડરી મેથેમેટિક્સ પેપર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું. આ વિડીયોની અંદર કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. અને નેક્સ્ટ હાયર સેકન્ડરીમાં કયો ટોપિક તમને હાર્ડ લાગે છે કે જેના વિશે આપણે ડિસ્કસ કરી શકીએ, એ પણ કમ્બાઈન સાથે સાથે કરીશું આપણે પેપર સોલ્યુશન સાથે, કે સાથે મળી અને પ્રિપરેશન કરીશું તો જલ્દીથી આપણે આપણા ગોલ સુધી પહોંચી શકીએ. સો અગેન એન્ડ અગેન એની ક્વેરી ઇફ this video, कमेंट इन कमेंट बॉक्स एंड हरी अप. अभी तक वीडियो को लाइक नहीं किया है, वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए. मिलेंगे नेक्स्ट वीडियो के साथ.